હિન્દુસ્તાનના સૈનિકોના ખૂન પસીનાથી સિંચાયેલો જે બાંગ્લાદેશને આપણે જન્મ આપ્યો એ જ બાંગ્લાદેશ આઈએસઆઈ નો અડ્ડો બન્યો, ફૂજી નો અડ્ડો બન્યો, અલ કાયદાનું મથક બની ગયો અને હિન્દુસ્તાનમાં ઘૂસણખોરીની પ્રવૃત્તિ માટે બાંગ્લાદેશને મોકળું મેદાન મળી ગયું. પશ્ચિમમાં પાકિસ્તાન ભૂતકાળમાં એની આંતરિક સમસ્યાઓથી જૂઝતો હતો. આજે પાકિસ્તાન તાલિબાનના કબજામાં આવી ગયું છે. કરાચી સુધી પાકિસ્તાન પગમાં તાલિબાન પગ પછાડી રહ્યું છે. તાલિબાન હિન્દુસ્તાનના દરવાજા પર દસ્તક દઈ રહ્યું છે. દક્ષિણમાં શ્રીલંકાની સ્થિતિ ભારતમાં આંતરિક વૈમનસ્ય પેદા કરે એટલી હદે વકરેલી છે. ઉપર અફઘાનિસ્તાન, અમેરિકાની આટલી મોટી ફોજો ત્યાં હોવા છતાંય તાલિબાન મુક્ત અફઘાનિસ્તાન બની શકતો નથી. ભાઈ ચીન એમ કે અરુણાચલ પ્રદેશ આ ચીનનો ભાગ છે. અરુણાચલ અમારું સાઉથ તિબેટ છે અને ભારતની સરકાર ચીનની સામે આંખ લાલ ન કરી શકે. મિત્રો, સમગ્ર હિન્દુસ્તાનની ચારે તરફ આગ લાગી છે, આગ દોસ્તો. અને મને એક પણ ભારતનો મિત્ર પ્રવૃત્તિ નથી ત્યાં. આપ કલ્પના કરી શકો છો? ચારે તરફ આ દેશ આવી રીતે ઘેરાતો જતો હોય અને આંતરિક જીવનમાં પણ પાંચમી કતારીયાઓ બેઠા હોય. આ દેશનું રણીધણી કોણ ભાઈ? મિત્ર, મુદ્દો રાજનીતિ માટે હું કહેવા નથી આવ્યો. આ દેશની રાષ્ટ્ર નીતિની માંગ છે કે દિલ્હીમાં મજબૂત સરકાર હોવી જરૂરી છે. મિત્રો, એક તરફ આ સંકટ ઘેરાયેલો દેશ, બીજી તરફ વૈશ્વિક મંદીનું વાતાવરણ. આ દુનિયાની વૈશ્વિક મંદી એ આફત હશે, પણ 100 કરોડના દેશ માટે એ અવસર બની શકે. દિલ્હીમાં સામર્થ્યવાન સરકાર હોય તો જ સંભવ બને મિત્રો. નહીં તો માથે હાથ મૂકીને રડતા રહેશે કે ચારે તરફ મંદી છે, મંદી છે, મંદી છે, મંદી છે. અને પ્રણવ મુખર્જી સાહેબે કહી દીધું કે 1.5 કરોડ નોજવાનોના રોજગાર જતા રહ્યા છે. કારણ તો આખી દુનિયામાં મંદી છે. મિત્રો, આ દિલ્હી સરકારનું કામ સમાચારો આપવાનું છે. આ ન્યૂઝ એજન્સી છે દિલ્હી સરકાર, આપણને સમાચાર આપે કે 1.5 કરોડ લોકોની રોજગાર ગયો. આપણને સમાચાર આપે 30 તાલિબાની ઘૂસી ગયા છે. અરે ભાઈ, અમને સમાચાર નથી જોઈતા, અમને એનું ડેડ બોડી જોઈએ. મિત્રો, ન્યૂઝ એજન્સી જેવી સરકાર જે માત્ર તમને સમાચારો આપે એ આપનું ભાગ્ય ન બદલી શકે મિત્રો. અને એના જ કારણે હું આપને કહેવા આવ્યો છું, આ દેશમાં એક મજબૂત ઇરાદાની સરકાર જોઈએ દોસ્તો. મજબૂત સરકાર જોઈએ. અને અડવાણીજીએ જયારે કહ્યું કે ડોક્ટર મનમોહન સિંહજી વીક પ્રાઇમ મિનિસ્ટર છે, એમને ખોટું લાગ્યું. રિસાઈ ગયા છે. બોલો, તમે એમને હસતા જોયા? હા, આવું ચાલે ભાઈ લોકશાહીમાં. અમે એવું તો શું તમને કહી દીધું, તમને આટલો લજામણીના છોડની જેમ આમ શીખોડાઈ ગયા છે. અરે આ મોદી ઉપર 7 વર્ષથી કેટલા હુમલા થયા છે ભાઈ. ડિક્શનરીનો કઈ શબ્દ બાકી રહ્યો છે મારા માટે ના વપરાયો હોય? કોઈ એવો ઘા ન પડ્યો રહ્યો છે બાકી જે મારવાનો બાકી રાખ્યો હોય? તો પણ સામી છાતી ઉભા છે દોસ્તો. અને એનું કારણ છે અમે જનતાની વચ્ચે તપીને નીકળ્યા છીએ.
જનતા જનાર્દનની વચ્ચે